આ સિદ્ધાંતોમાં જીન પિયાજેનો તબક્કો જ્યારે પૂછાય ત્યારે ઢોલરિયા ધારાબેને અહીંયા જસદણથી જે મોકલેલું છે તે કન્ટેન્ટ આપણે જોઈ લઈએ. એનો પ્રશ્ન હતો કે સર તબક્કો પૂછાય ત્યારે શું લખવાનું, સિદ્ધાંતો પૂછાય ત્યારે શું લખવાનું. તો જીન પિયાજેનો સિદ્ધાંત પૂછે તો એવું કરાય કે જીન પિયાજેનો સિદ્ધાંત શું કહેવા માગે છે એ પ્રસ્તાવના બાંધીને જીન પિયાજેનો પહેલાં પરિચય આપી દેવાનો અને ત્યાર પછી તમારે એના તબક્કાઓ સમજાવવાના. તો તબક્કાઓ છે મુખ્ય છે આઈએમપી. તો જીન પિયાજીએ તબક્કાઓ આપેલા છે. એમાં પહેલો તબક્કો તમે જોઈ શકો છો સાંવૈધાનિક તબક્કો, જેની અંદર 4 થી 5 પ્રકારો પડે છે. પણ તમારે યાદ રાખવાનું સાંવૈધાનિક તબક્કો છે એ મહિનાવાઇઝ યાદ રહીએ કે ન રહીએ. પણ પહેલો તબક્કો સાંવૈધાનિક તબક્કો જન્મથી 2 વર્ષ, બીજો તબક્કો પૂર્વ ક્રિયાત્મક તબક્કો 2 થી 7 વર્ષ, ત્રીજો તબક્કો મૂર્ત ક્રિયાત્મક તબક્કો 7 થી 11 વર્ષ અને ત્રીજો તબક્કો અમૂર્ત તબક્કો 11 થી 15 વર્ષ. આ તમારે ગોખી લેવાનું છે. એનો જ્યારે સિદ્ધાંત પૂછાય ત્યારે આ તબક્કાઓ સાંવૈધાનિક, પૂર્વ ક્રિયાત્મક, મૂર્ત, અમૂર્ત અને ત્યાર પછી આપણે પરિચય છે તો સૌ પ્રથમ પરિચય લખવાનો હોય, પછી તબક્કાઓ અપાય. તો